નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક મોસ્ટ આઈએમપી ટોપિક બહુ જ અગત્યનો ટોપિક જેનું નામ છે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, જેને ભૂચુંબકત્વ પણ કહેવામાં આવે છે. અંગ્રેજીમાં એને અર્થ મેગ્નેટિક ફિલ્ડ કહેવામાં આવે. જનરલી આ ટોપિકની થિયરી છે એ બોર્ડમાં પૂછાતી નથી જનરલી, બરાબર, પણ આમાંથી મેક્સિમમ એમસીક્યુ નીકળે છે જે ડબલઈ નીટ જેવી એક્ઝામમાં પૂછાઈ જાય એવા છે, આઈએમપી છે, અને એમાંથી ઘણા બધા દાખલા પૂછાય એવા છે. તો દાખલાની અને એમસીક્યુની દ્રષ્ટિએ બહુ જ અગત્યનો ટોપિક છે. તો હવે પૃથ્વીની આસપાસ લગભગ 10 ની માથે -5 ટેસ્લાના ક્રમનું ચુંબકીય ક્ષેત્ર છે. આપણે જે પૃથ્વીના ગોળા ઉપર રહીએ છીએ આપણી આસપાસ કેટલું ચુંબકીય ક્ષેત્ર છે? 10 ની માથે -5 ટેસ્લાના ક્રમનું ચુંબકીય ક્ષેત્ર છે. તો તમને પ્રશ્ન એ થાય કે પૃથ્વીની સપાટી ઉપર, આખી પૃથ્વી ઉપર આટલું બધું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કોણ કરતું હોય? અમુક વિદ્યાર્થી પાછા એમ કે મારા ઘરે ગજ્યો ચુંબક પડ્યો, બરાબર, એ ગજ્યો ચુંબક છે એ આખી પૃથ્વી પર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, જેમ આખી પૃથ્વીનું સંચાલન એનો ગજ્યો ચુંબક કરતો હોય એવી વાત કરી. પણ એવું નથી. તો આખી પૃથ્વી ઉપર આટલું બધું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાનું કારણ શું? તો પહેલા હજારો વર્ષો પહેલા એવું માનવામાં આવતું કે પૃથ્વીના પેટાળની અંદર એક મોટો ચુંબક છે, બહુ મોટો ચુંબક, બરાબર, રાક્ષસી ચુંબક એને નામ આપ્યું હતું જૂના સિલેબસમાં, અથવા અંગ્રેજીમાં જાયન્ટ મેગ્નેટ કહેવાય. આ મેગ્નેટ છે ને એ પોતે આખી પૃથ્વી ઉપર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે એવું માનવામાં આવતું હતું, પણ હકીકતમાં એવું નથી. આધુનિક પ્રયોગો શું કહે છે કે પૃથ્વીનો પેટાળ તમે ધ્યાનમાં લો, આપણો પૃથ્વીનો ગોળો છે, આ પૃથ્વીના પેટાળમાં પુષ્કળ પ્રમાણમાં ગરમી છે, એટલે કે ઉષ્મા ઉર્જા. એને લીધે પૃથ્વીના પેટાળમાં રહેલી જે બધી ધાતુ છે ને એ પીગળે છે, પ્રવાહી અવસ્થામાં આવી જાય. અને ધાતુ હોય એની અંદર તમને ખબર છે ધન અને ઋણ આયનો હોય. તો આ ધન અને ઋણ આયનો શું કરે છે? પૃથ્વી પોતાની ધરીની આસપાસ ભ્રમણ કરે. એટલે આ ધન અને ઋણ આયનો છે ને એ પૃથ્વીના ભ્રમણની સાથે ભ્રમણ કરે. ધન અને ઋણ આયનો થયા વિદ્યુત ભાર, એટલે વિદ્યુત ભારો અહીંયા ગતિ કરવા મળ્યા કે નહીં પૃથ્વીના ભ્રમણને લીધે. અને ગતિ કરતા વિદ્યુત ભારો શું કરે? તો કે વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે. ગતિ કરતા વિદ્યુત ભારો શું કરશે? સ્વાભાવિક છે વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરશે. અને આપણા વસ્ટેક દાદા શું કહી ગયા કે જ્યાં જ્યાં વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય ત્યાં એની આજુબાજુ શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એટલે આ પ્રવાહોને લીધે પૃથ્વી ઉપર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. અને આ ક્ષેત્ર રેખાઓ પૃથ્વીના પેટાળમાંથી બહાર આવે અને આખી પૃથ્વીને કવર કરી લે. એટલે આપણી પૃથ્વીની સપાટી પર કેટલાના ક્રમનું ચુંબકીય ક્ષેત્ર જોવા મળે? 10 ની માથે -5 ટેસ્લાના ક્રમનું. તો તમને કોઈ પ્રશ્ન પૂછે ને કે પૃથ્વીની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવવાનું કારણ શું? તો તમારે શું કહેવાનું? પૃથ્વીના પેટાળમાં રહેલ પીગળેલ ધાતુના જથ્થામાં, પૃથ્વીના પેટાળમાં રહેલ પીગળેલ ધાતુના જથ્થામાં રહેલા ધન અને ઋણ આયનો પૃથ્વીના ભ્રમણને લીધે ભ્રમણ કરે છે, પરિણામે વિદ્યુત પ્રવાહોનું નિર્માણ થાય છે. અને આ વિદ્યુત પ્રવાહોને લીધે એની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. પણ જો વિદ્યાર્થી મિત્રો એક વાત તમને ક્લિયર કહી દો કે જો તમારે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સમજવું હોય ને તો પેલા જાયન્ટ મેગ્નેટ દ્વારા આપણે સરળતાથી સમજીએ કે જાયન્ટ મેગ્નેટનું ઉદાહરણ દઈ ને આપણે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સમજવાનું છે. અત્યારે તમારે એવી કલ્પના કરવાની છે કે પૃથ્વીના પેટાળમાં એક મોટો ચુંબક છે, રાક્ષસી ચુંબક. આ ચુંબકના ઉદાહરણ દ્વારા આપણે આખી થિયરી સમજવાની છે. હજી એક વાર કહું, રાક્ષસી ચુંબક જેવું કાંઈ છે નહીં, કારણ કે આધુનિક પ્રયોગોએ આવું સાબિત કર્યું કે ધન આયનો અને ઋણ આયનોના ભ્રમણને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. પણ આપણે જે થિયરી સમજવાની છે એ કાલ્પનિક ચુંબક એટલે કે રાક્ષસી ચુંબકના ઉદાહરણ દ્વારા સમજવાની છે. તો હવે ધીમે ધીમે આપણે ભૂચુંબકત્વ સમજવાનો પ્રયત્ન. વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીનું ભૂચુંબકત્વ સમજવા માટે હું એક પૃથ્વીનો ગોળો ધ્યાનમાં લઉં. પૃથ્વીનો ગોળો તમે જોયો હશે, બરાબર ને? તો પૃથ્વીનો ગોળો છે નીચે છે એનું સ્ટેન્ડ હોય, ખબર હોય તો તમને. આ રીતે પૃથ્વીનો ગોળો હોય, ખબર પડે છે કે નહીં? અને ધરીની આસપાસ એ ભ્રમણ કરતો હોય, થોડોક નમેલો હોય, હું અત્યારે બતાવતો નથી. તો ઉપરનો જે ભાગ છે ને એ ઉત્તર ધ્રુવ છે, નીચેનો ભાગ છે એ દક્ષિણ ધ્રુવ છે, આ બાજુ પૂર્વ છે ને આ બાજુ પશ્ચિમ છે. બરાબર, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, બરાબર.
પૃથ્વીના ગોળાને તમે આડો પાડી દો આમ કરીને, આમ આડો આ પૃથ્વીનો ગોળો ઊભો છે બરાબર ને, એને આમ આડો પાડી દો તો આ બાજુ ઉત્તર દિશા જતી રહેવાની, આ બાજુ દક્ષિણ દિશા જઈ રહેવાની, ને આ બાજુ સામે પૂર્વ અને પશ્ચિમ તરફ. તો આ પૃથ્વીનો ગોળો છે, હું આ આખો ગોળો બતાવતો નથી, તમે ગોળો ક્લિયર રાખજો મગજમાં તો થિયરી સમજવામાં સરળતા રહેશે. તો આપણો આ જે પૃથ્વીનો ગોળો છે એની ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશા થઈ ગઈ. અંગ્રેજીમાં એને જીઓગ્રાફિક નોર્થ સાઉથ કહેવાય. ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશા થઈ ગઈ. 4 ભાગ પાડી દેવાના છે એના. તો આ બાજુ શું આવશે? પૂર્વ, આ બાજુ પશ્ચિમ, ઉપર ઉત્તર અને નીચે દક્ષિણ. ને બરોબર વચ્ચે શું હોય? વિષુવવૃત્ત હોય બરાબર ને. પૃથ્વીના 2 ભાગ પાડતું વર્તુળ એટલે વિષુવવૃત્ત. હવે પૃથ્વીના પેટાળમાં એક રાક્ષસી શુબક રહેલો છે નહીં, ઘણી કલ્પના કરવાની છે. અને આ જે રાક્ષસી શુબક છે ને ઉત્તર દક્ષિણ દિશામાં ગોઠવાયેલો છે. એક્ઝેક્ટલી ઉત્તર દક્ષિણ દિશામાં નથી, થોડોક નમેલો છે. એટલે એ રાક્ષસી શુબક છે ને કંઈક આ રીતે છે. આ જાયન્ટ મેગ્નેટ ગજિયા શુબક જેવો જ શુબક પૃથ્વીના પેટાળમાં છે બરાબર. એનો ઉત્તર ધ્રુવ છે ને એ દક્ષિણ દિશામાં છે અને દક્ષિણ ધ્રુવ છે એ ઉત્તર દિશામાં છે. બીજી એક વાત એ તમને કહી દઉં કે આ રાક્ષસી શુબક છે ને એ આ ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશા સાથે 11.3 ડિગ્રીનો ખૂણો બનાવે. કેટલો? 11.3 ડિગ્રીનો ખૂણો. ભૂ ચુંબક, અને આપણે ભૂ ચુંબક પણ કહેશું. પૃથ્વીનો ચુંબક એ કઈ રીતે ગોઠવાયેલો છે તો કે ઉત્તર થી પશ્ચિમ તરફ 11.3 ડિગ્રીના ખૂણે નમેલો છે ટૂંકમાં. ને આની પહેલા મેં કીધું એમ કે એનો ઉત્તર ધ્રુવ દક્ષિણ દિશામાં છે. હવે ઉત્તર ધ્રુવ એટલે નોર્થ પોલ. આ ભૂ ચુંબકનો નોર્થ પોલ છે એ કઈ દિશામાં છે તો કે દક્ષિણ દિશામાં. અને એનો દક્ષિણ ધ્રુવ છે એ પાછો પૃથ્વીની ઉત્તર દિશામાં છે એટલે કે સાઉથ પોલ. તો હવે થાશે શું ખબર પડે છે? આ ભૂ ચુંબક છે ને એ પોતે પોતાનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાનું, અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ n માંથી બહાર નીકળશે અને s માં દાખલ થશે. એટલે આ n માંથી બહાર નીકળશે બરાબર, આ રીતે, અને s માં દાખલ થાય. આ n માંથી બહાર નીકળશે અને s માં દાખલ થાય. એટલે આખી પૃથ્વીને છે એ કવર કરી ગઈ. તો હવે તમને કોઈ પ્રશ્ન પૂછે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, અહીં જે ક્ષેત્ર રેખા તમે દોરી કો આમ કરીને, તો આપણે એવું વિચારીએ કે પૃથ્વીની વિષુવવૃત્ત ઉપર આપણે આ સ્થળે ઉભો હોય તો ક્ષેત્ર રેખા આમ પસાર થતી હોય આમ કરીને. તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય તો કે દક્ષિણમાંથી બહાર નીકળે અને ઉત્તરમાં દાખલ થાય. દક્ષિણ ગોળાર્ધમાંથી બહાર નીકળે અને ઉત્તર ગોળાર્ધમાં દાખલ થાય. ફરી એકવાર, તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય તો કે પૃથ્વીની દક્ષિણ દિશાથી લઈને ઉત્તર દિશા તરફ હોય. બીજી એક વાત એ કીધું કે આવડો આ જે એસ ધ્રુવ છે, ભૂ ચુંબકનો એસ ધ્રુવ છે ને એ કેનેડામાં આવેલો છે. ક્યાં આવેલો છે? કેનેડામાં. એટલે ઉપર છે ને કેનેડા નામનો દેશ છે, યુરોપમાં કેનેડા આવેલું છે ટૂંકમાં, યુરોપિયન દેશોમાં. તો કેનેડાની નીચે કેનેડા નામનો દેશ છે, એમાં તમે ખોદકામ કરો ને તો એસ ધ્રુવ મળે. ઘણા બધા ખોદકામ કરે છે પણ હજી મળ્યો નથી કારણ કે કાલ્પનિક શુબક છે. અને આવડો આ જે ધ્રુવ છે ને એ એન્ટાર્કટિકામાં આવેલો. તો આ એન્ટાર્કટિકા નામનો દેશ અહીં છે પૃથ્વીના ગોળા પર. તમે ન્યા ખોદકામ કરશો ને એટલે ન્યા ભૂ ચુંબકનો એન ધ્રુવ આવેલો છે. એટલે આ એન્ટાર્કટિકામાંથી છે ને ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી છે આ રીતે, એની જમીનમાંથી આમ કરીને આમ બહાર નીકળે. અને કેનેડામાં જાઓ ને તમે તો કેનેડામાં તમે ઉભા રહો તો ઉપરથી આવતી છે આમ કરીને આમ દાખલ થાય. ખબર પડે છે કે નહીં? એન્ટાર્કટિકામાં જમીનમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે અને કેનેડામાં તમે જાઓ તો ઉપરથી જમીનમાં દાખલ થાય છે. એટલે આના ઉપરથી આપણે આઈડિયા લગાડીએ કે અહીંયા એનો એન ધ્રુવ હશે, અહીંયા એનો. તો હવે આપણે એક પ્રયોગ કરીએ. હું ગજિયા શુબકને અહીંયા પરિભ્રમણ કરાવડાવું. ગજિયા શુબકને તમારે દોરી હારે બાંધી દેવાનું અને પછી એને મુક્ત રીતે લટકાવી રાખવાનું, પછી એને પરિભ્રમણ કરાવડાવવાનું. તો ગજિયા શુબકને જો તમે પરિભ્રમણ કરાવડાવો તો કઈ દિશામાં ગોઠવાય છે? તો ગજિયા શુબકની લાક્ષણિકતા છે કે જેવો ચુંબકીય ક્ષેત્રમાં આવે એટલે એના પર ટોર્ક લાગે અને ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવાય. એટલે ગજિયા શુબકને જેવો તમે પરિભ્રમણ કરાવો છો ને એટલે ગજ્જો શુબક છે ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવાય. એટલે કે આ ભૂ ચુંબકને સમાંતર. ખબર પડે છે કે? અને ભૂ ચુંબક લગભગ ઉત્તર દક્ષિણ દિશામાં છે. એટલા માટે ગજ્જો શુબક કઈ દિશામાં સ્થિર થશે? ઉત્તર દક્ષિણ દિશામાં. તમને કોઈ પ્રશ્ન પૂછે કે ગજ્જો શુબક ઉત્તર દક્ષિણ દિશામાં શા માટે સ્થિર થાય તો તમે એનો જવાબ આપી શકો કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર દક્ષિણથી ઉત્તર તરફ હોય
એટલા માટે ગજ્જો ચુંબક છે ઈ ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવાય, એટલે કે ઉત્તર દક્ષિણ દિશામાં છે ઈ ગોઠવાતો હોય. એટલા માટે તમને ઉત્તર અને દક્ષિણ દિશા બતાવે. પણ તમને ખબર પડે છે પરફેક્ટલી ઉત્તર દક્ષિણ દિશામાં નથી ગોઠવાતો ઈ, બરાબર ને? ઈ ભૂ ચુંબકને સમાંતર ગોઠવાય. ઈ એક ખાસ ધ્યાન રાખજો. તો અહીંયા સુધીનું ચિત્ર ક્લિયર થયું. હવે આપણે એક બે વ્યાખ્યાઓ લખવાની છે જે બહુ અગત્યની છે. જે પહેલી વ્યાખ્યા છે ઈ છે ભૌગોલિક ધ્રુવતલ. ભૌગોલિક ધ્રુવતલ. હવે ધ્રુવતલ એવો શબ્દ આવે ને, તલ શબ્દ તમે પકડી લો એટલે તમને એની વ્યાખ્યા આવડી જાય. તલ એટલે સમતલ, તલ એટલે સમતલ. તો ભૌગોલિક એટલે બીજું કઈ નહીં, પૃથ્વીની ઉત્તર દક્ષિણ દિશા. પૃથ્વીની ઉત્તર દક્ષિણ દિશા દેખાય ને આપણે? એમાંથી પસાર થતું એક હું કાલ્પનિક સમતલ લઈ લઉં. પૃથ્વીની ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશામાંથી પસાર થતું એક હું કાલ્પનિક સમતલ લઉં તો આ સમતલને ભૌગોલિક ધ્રુવતલ કહેવાય. હું એની વ્યાખ્યા લખું. પૃથ્વીના ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશામાંથી પસાર થતા કાલ્પનિક ચુંબકને પસાર થતા કાલ્પનિક સમતલને ભૌગોલિક ધ્રુવતલ કહેવામાં આવે છે. ધ્રુવતલ કહે છે. વ્યાખ્યા યાદ રહી જશે. વ્યાખ્યાઓ બહુ અગત્યની. ભૌગોલિક ધ્રુવતલ એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો કે પૃથ્વીની ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશામાંથી પસાર થતું જે આ કાલ્પનિક સમતલ છે, આમાંથી પસાર થતું એક કાલ્પનિક સમતલ લઈ લો તો એને શું કહેવામાં આવે છે? ભૌગોલિક ધ્રુવતલ કહેવામાં આવે છે. અંગ્રેજીમાં એને જીઓગ્રાફિક મેરિડિયન કહેવાય. ભૌગોલિક એટલે જીઓગ્રાફિક થયું અને ધ્રુવતલને અંગ્રેજીમાં કહેવામાં આવે છે મેરિડિયન. તો ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશામાંથી પસાર થતા કાલ્પનિક સમતલને જીઓગ્રાફિક મેરિડિયન કહેવાય. બીજી એક વાત કીધી આપણે, મેગ્નેટિક મેરિડિયન. ભૂચુંબકીય ધ્રુવતલ. ભૂચુંબકીય ધ્રુવતલ નામ એવા જ ગુણધર્મ છે. જો ભૂચુંબક એટલે કે ભૂચુંબક અને ધ્રુવતલ એટલે સમતલ. તો ભૂચુંબકમાંથી પસાર થતું કાલ્પનિક સમતલ છે ને એને શું કહેવામાં આવે છે? ભૂચુંબકીય ધ્રુવતલ. તો ભૂચુંબક તમને દેખાય છે? આ ઉત્તર દક્ષિણ દિશામાંથી પસાર થતા સમતલને શું કહેવાય? જીઓગ્રાફિક મેરિડિયન અથવા ભૌગોલિક મેરિડિયન, બરાબર ને? ભૌગોલિક ધ્રુવતલ. અને ભૂચુંબકમાંથી એક સમતલ પસાર થતું હોય તો આમાંથી પસાર થતા કાલ્પનિક સમતલને શું કહેવામાં આવે છે? ભૂચુંબકીય ધ્રુવતલ. અંગ્રેજીમાં એને મેગ્નેટિક મેરિડિયન કહેવાય. ભૂચુંબકીયને શું કહેશું આપણે? મેગ્નેટિક, અને ધ્રુવતલને મેરિડિયન. તો ભૂચુંબકીય ધ્રુવતલની વ્યાખ્યા શું આવશે? તો કે ભૂચુંબકમાંથી પસાર થતા કાલ્પનિક સમતલને શું કહેવામાં આવે છે? તો કે ભૂચુંબકીય ધ્રુવતલ અથવા મેગ્નેટિક મેરિડિયન કહેવામાં આવે. બીજી એક વાત એ તમને કહી દઉં કે તમને ખબર છે કે પૃથ્વીના ભૂચુંબકનો S ધ્રુવ ઉત્તર દિશામાં છે અને એનો N ધ્રુવ છે દક્ષિણ દિશામાં છે. પણ આપણે ગણતરીમાં સરળતા રહે ને એટલે ઉત્તર દિશામાં એનો ઉત્તર ધ્રુવ લેશું અને દક્ષિણ દિશામાં એનો દક્ષિણ ધ્રુવ લેશું. હકીકતમાં એવું છે નહીં. ઉત્તરમાં છે S છે અને દક્ષિણમાં છે S છે. તો આ જે ભૂચુંબક છે ને એમાંથી પસાર થતી એક કાલ્પનિક અક્ષ લેશું આપણે અને ભૂચુંબકીય અક્ષ કહેવાય. તો આ મેગ્નેટનો જે ધ્રુવ છે S ધ્રુવ છે, પણ આ ઉત્તર દિશામાં છે ને એટલે આપણે એનો મેગ્નેટનો નોર્થ પોલ કહેશું. ખબર પડે છે કે નહીં? અને આવડો આ ધ્રુવ છે એ દક્ષિણ દિશામાં છે એટલે મેગ્નેટનો સાઉથ પોલ કહેશું આપણે, MS. એટલે આ ભૂલ થવી જોઈએ નહીં. હકીકત શું છે એ તમને મેં કીધું. તો આ જે ભૌગોલિક અક્ષ છે અને આ ભૂચુંબકીય અક્ષ છે એ બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? 11.3. ફરીવાર બે વ્યાખ્યાઓ યાદ કરી લઈએ કે ભૌગોલિક ધ્રુવતલ કોને કહેવાય? તો કે પૃથ્વીની ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશામાંથી પસાર થતા કાલ્પનિક સમતલને ભૌગોલિક ધ્રુવતલ કહેવાય. અને ભૂચુંબકીય ધ્રુવતલ કોને કહેવાય? તો કે ભૂચુંબકમાંથી પસાર થતું કાલ્પનિક સમતલ છે એને શું કહેશું આપણે? ભૂચુંબકીય ધ્રુવતલ અથવા અંગ્રેજીમાં મેગ્નેટિક મેરિડિયન કહેવાય.
બંનેના અંગ્રેજી નામ યાદ રાખજો. ભૌગોલિક ધ્રુવોત્તરનું અંગ્રેજી નામ શું છે? તો કે જીઓગ્રાફિક મેરિડિયન. અને ભૂચુંબકીય ધ્રુવોત્તરનું અંગ્રેજી નામ શું છે? તો કે મેગ્નેટિક મેરિડિયન. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોવો તો આમાંથી પસાર થતું કાલ્પનિક સમતલ છે એને શું કીધું આપણે? ભૂચુંબકીય ધ્રુવોત્તર, સોરી ભૌગોલિક ધ્રુવોત્તર. અને આમાંથી પસાર થતું કાલ્પનિક સમતલ છે એને શું કીધું? ભૂચુંબકીય ધ્રુવોત્તર. અંગ્રેજીમાં કહો તો આ થઈ ગયું જીઓગ્રાફિક મેરિડિયન, આ થઈ ગયું મેગ્નેટિક મેરિડિયન. એ બંને વચ્ચે કઈ ખૂણો બને કે નહીં? જોવો તો બને ને? બંને વચ્ચે કઈ કાંઈ ખૂણો છે, જો કાંઈક ખૂણો છે. આ જે ખૂણો છે ને એને ડેક્લિનેશન કહેવાય. શું કહેવામાં આવે છે? ડેક્લિનેશન. તો ત્રીજી વ્યાખ્યા છે ડેક્લિનેશન. ડેક્લિનેશન. તો ડેક્લિનેશન કોને કહેવાય? તો કે ભૌગોલિક ધ્રુવોત્તર અને ભૂચુંબકીય ધ્રુવોત્તર વચ્ચેના ખૂણાને ડેક્લિનેશન કહેવાય. તો હું અહીં વ્યાખ્યા લખું. ભૌગોલિક ધ્રુવોત્તર, કેવું? ભૌગોલિક ધ્રુવોત્તર, અંગ્રેજીમાં એને જીઓગ્રાફિક મેરિડિયન કહેવાય. ભૌગોલિક ધ્રુવોત્તર અને ભૂચુંબકીય ધ્રુવોત્તર, ભૂચુંબકીય ધ્રુવોત્તર વચ્ચેના ખૂણાને ડેક્લિનેશન કહે છે. કેવો? ડેક્લિનેશન કહે છે. ડેક્લિનેશન ની વ્યાખ્યા યાદ રહી? ભૂચુંબકીય ધ્રુવોત્તર અને જીઓગ્રાફિક, બરાબર ને? એટલે કે ભૌગોલિક ધ્રુવોત્તર વચ્ચેના ખૂણાને ડેક્લિનેશન કહે છે. ડેક્લિનેશન આપણા માટે બહુ અગત્યનું છે. એનું અગત્યતા શું કામ છે એ તમને હું સમજાવું છું. પહેલા એક અહીંયા ધ્યાન રાખજો. તમને ખબર પડે છે કે પૃથ્વીના વિષુવવૃત્ત પાસે, વિષુવવૃત્ત અહીંયા આવેલું છે, ખબર પડતી હોય તો, વિષુવવૃત્ત પાસે પૃથ્વીની જે અક્ષ છે આવડી આ ભૌગોલિક અક્ષ અને મેગ્નેટની અક્ષ બંને છેદે છે. જોવાય બંને ભેગા થઈ ગયા. અને જ્યારે બંને ભેગા થાય ને ત્યારે બંને વચ્ચેનો ખૂણો થાય 0. એટલે વિષુવવૃત્ત ઉપર છે ને ડેક્લિનેશન શૂન્ય બને. હું લખી નાખું અહીં જે અગત્યનો છે. વિષુવવૃત્ત પર ડેક્લિનેશન શૂન્ય હોય છે. ને જો ડેક્લિનેશન શૂન્ય હોય ને એટલે સમજવાનું કે ત્યાં તમને સાચી ઉત્તર દક્ષિણ દિશા બતાવે. આપણો ગજ્જા ચુંબકની સોય પરફેક્ટલી ઉત્તર દક્ષિણ દિશામાં હોય, કારણ કે બંને અહીંયા સંપાત થઈ ગયા. હવે જેમ જેમ તમે ઉપર જતા રહો ને ઉત્તર ગોળાર્ધમાં, એમ ડેક્લિનેશન છે ને એ વધતો જાય. અને ડેક્લિનેશન વધે તો શું પ્રોબ્લેમ થાય તમને કહું. જો અહીં ધ્યાન રાખજો. હવે હું એમ કહું કે આપણે કોઈ સ્થળે અહીંયા પહોંચી ગયા. સપોઝ અહીંયા આપણે ઈરાન નામનો દેશ લઈએ. ઈ સ્થળનો ડેક્લિનેશન 3 ડિગ્રી છે. તો હવે તમે જો અહીંયા હોકાઈ યંત્રની સોય મૂકો તો શું થાય? તો હોકાઈ યંત્રની સોય કંઈક આ રીતે છે. ડેક્લિનેશન 3 ડિગ્રીનો છે એનો મતલબ શું છે કે ઈ દેશમાં છે ઈ ઉત્તર દિશા આમ હશે અને ભૂચુંબક છે ઈ 3 ડિગ્રીના ખૂણે હશે. ટૂંકમાં કેટલા ડિગ્રીના ખૂણે? જો હું ફરીવાર થોડી ઝૂમ આકૃતિ કરીને બતાવું. આ ઉત્તર દિશા છે ને આ ડેક્લિનેશન 3 ડિગ્રીનો છે. એનો મતલબ શું છે કે આ ભૂચુંબક છે આમ હશે, આ જીઓગ્રાફિક મેરિડિયન અને આ મેગ્નેટિક મેરિડિયન, એ બંને વચ્ચેનો ખૂણો કેટલો હશે? 3 ડિગ્રીનો. તો હવે તમે જો આ હોકાઈ યંત્રની સોય આમ ગતિ કરાવડાવો તો તમને ખબર છે કે હોકાઈ યંત્ર ઉત્તર દક્ષિણ દિશામાં નહીં સ્થિર થાય. એની સોય છે ભૂચુંબકની દિશામાં સ્થિર થશે. એટલે અહીંયા તમને સાચી ઉત્તર દક્ષિણ દિશા બતાવે છે? નથી બતાવતી. કારણ કે ઉત્તરથી તમે 3 ડિગ્રી આમ જતા રહ્યા. ડેક્લિનેશન 3 છે એટલે જો કોઈ સ્થળનો ડેક્લિનેશન 8 ડિગ્રી હોય તો હજી ઉપર જાવ તો ડેક્લિનેશન વધશે. 8 ડિગ્રી હોય તો હોકાઈ યંત્રની સોય છે ઉત્તર સાથે 8 ડિગ્રીના ખૂણે સ્થિર થશે. જો તમારે સાચી ઉત્તર દિશા ઈ સ્થળે જોતી હોય તમારે શું કરવું પડે? 8 ડિગ્રી થી આ બાજુ આવવું પડે. એટલે કે 8 ડિગ્રી છે એ તમારે શું કરવા પડશે? બાદ કરવા પડશે. ડેક્લિનેશન બાદ કરવો પડશે. તો જો ડેક્લિનેશન ખબર ન હોય ને જે તે સ્થળના તો ઘણા બધા પ્રોબ્લેમ થઈ શકે. એક એક્ઝામ્પલ આપ દ્વારા સમજીએ કે દરિયામાં બરોબર વચ્ચે અહીંયા કંઈક પહોંચી ગયા, બરાબર? તો દરિયામાં જે સ્થળે તમે પહોંચો છો, હું અહીં દિશા બતાવું એટલે થોડું વધારે ક્લિયર થાય, બરાબર? આ પૂર્વ છે, સોરી ઉત્તર, અને અહીંયા દક્ષિણ છે. ઉત્તરની સામે શું આવશે? સોરી દક્ષિણ. આ બાજુ પૂર્વ ને આ બાજુ પશ્ચિમ. હવે એક બોટ વાળા ભાઈ છે ને ઉત્તર દિશામાં જાય છે. તો હું એક સિમ્પલ તમને પ્રશ્ન પૂછું
કે એને પશ્ચિમમાં જવું તો કેટલા ડિગ્રીનો વળાંક લેવો પડે? સ્વાભાવિક છે, ઉત્તરમાંથી એને પશ્ચિમમાં જવું તો 90 ડિગ્રીનો વળાંક લેવો પડે કે તો એ એક દિશામાંથી બીજી દિશામાં જઈએ. હવે ઘટના એવી ઘટી થાય છે કે એક બોટ વાળા ભાઈ છે ને એ કઈક અહીંયા છે. હવે જે સ્થળે છે ને એ સ્થળનો ડેક્લિનેશન 10 ડિગ્રી છે તો ના થશે હું તો ઉત્તર દિશા આમ હશે અને ભૂચુંબક છે 10 ડિગ્રીના ખૂણે હશે. એટલે હોકાયંત્રની સોય તો શું થશે? ભૂચુંબકની દિશામાં જ ગોઠવાશે. બરાબર. હવે એ વ્યક્તિ એવું સ્વીકારી લે કે જે મારી હોકાયંત્રની સોય બતાવે સાચી ઉત્તર દક્ષિણ દિશા બતાવે તો મને કહેશો એ સાચું પડશે એમ? કારણ કે સાચી ઉત્તર દક્ષિણ દિશા તો આ છે. ઈ સ્થળનો ડેક્લિનેશન 10 ડિગ્રી છે એટલે એ હકીકતમાં ક્યાં છે? ઉત્તરથી 10 ડિગ્રીના ખૂણે આમ છે. એટલે ત્યાં હોકાયંત્રની સોય સાચી દિશા બતાવશે નહીં. બરાબર ને? એટલે હું જો આકૃતિ દ્વારા સમજાવું ને તો આમ થશે કે એ ડેક્લિનેશન 10 ડિગ્રી છે એટલે એની સોય આમ થી થશે 10 ડિગ્રીના ખૂણે. હવે એ ભાઈને જો અહીંથી પશ્ચિમમાં જવું હોય તો એને કેટલાનો વળાંક લેવો પડે? હવે જો એ વ્યક્તિ આ સાચી ઉત્તર દિશા ધારી લીધી હોત, તમે વિચારજો, તો અહીંથી એને પશ્ચિમમાં જવા માટે કેટલાનો વળાંક લે? 90 ડિગ્રીનો લે કે નહીં? તો એ ક્યાં જતો રહે? 90 ડિગ્રીનો વળાંક લે તો પશ્ચિમથી દૂર જતો રહે ત્યાં. પણ જો એને ખબર પડી જાય કે આ સ્થળનો ડેક્લિનેશન 10 ડિગ્રી છે એટલે એ સમજી ગયો છે કે ઉત્તરથી 10 ડિગ્રી છે દૂર છે થોડો, તો હવે એને પશ્ચિમ તરફ જવું હોય તો એ શું કરશે? કેટલાનો વળાંક લેશે? 80 ડિગ્રીનો. તો જો ડેક્લિનેશનમાં ખબર ન હોય તો પ્રોબ્લેમ થાય. હવે કોઈ સ્થળનો ડેક્લિનેશન 0 ડિગ્રી હોય તો વિષુવવૃત્ત ઉપર આવો તો ના ડેક્લિનેશન 0 ડિગ્રી હશે ને 0 ડિગ્રી હશે એટલે હોકાયંત્રની સોય પરફેક્ટલી ઉત્તર દક્ષિણ દિશામાં ગોઠવાય. તો હવે એને પશ્ચિમમાં જવું તેને કેટલાનો વળાંક લેવો પડે? 90 ડિગ્રીનો. હવે અહીંયા કાંઈ એને વાંધો નહીં આવે. એટલે બહુ વાતની એક વાત કે ડેક્લિનેશન બહુ અગત્યનો દિશા જાણવા માટે. જો ડેક્લિનેશન ખબર ન હોય તો ઘણા બધા પ્રોબ્લેમ થઈ શકે. તો અલગ અલગ સ્થળો છે એના ડેક્લિનેશન કેવા હોય? અલગ અલગ. વિષુવવૃત્ત ઉપર જે સ્થળો છે ને એના ડેક્લિનેશન શૂન્ય હોય એટલે ત્યાં તમને સાચી ઉત્તર દક્ષિણ દિશા બતાવે. એટલે ઘણીવાર તમે જોયું હોય તો રોકેટ લોન્ચિંગ સેન્ટર છે ને ઉપગ્રહોને છોડવા માટે એ વિષુવવૃત્ત ઉપર જે સ્થળો હોય ત્યાં રાખેલા હોય. હું કામ આવું કરે? કારણ કે ત્યાં ડેક્લિનેશન શૂન્ય હોય અને હોકાયંત્રની સોય સાચી દિશાઓ બતાવતી હોય એટલે એને જે ટાર્ગેટ હોય ત્યાં સુધી પહોંચી શકે. એટલે રોકેટ લોન્ચિંગ સેન્ટર કયા સ્થળોએ રાખવામાં આવતા હોય? વિષુવવૃત્ત ઉપર આવેલા સ્થળોએ રોકેટ લોન્ચિંગ સેન્ટર રાખવામાં આવતા હોય. આપણા દેશનો ડેક્લિનેશન છે ને, આપણો દેશ છે ને એ વિષુવવૃત્તની નજીક છે. તમે પૃથ્વીના ગોળામાં જોજો તો ભારતમાંથી વિષુવવૃત્ત પસાર થાય છે. બરાબર? એટલે વિષુવવૃત્તની નજીક છે એટલે તમને ખ્યાલ તો આવી ગયો છે કે ડેક્લિનેશન હાવ ઓછો હોય. તો ભારતના બે સ્થળનો ડેક્લિનેશન તમારે યાદ રાખવાનો છે. દિલ્હી છે ને, દિલ્હી એનો ડેક્લિનેશન 0 ડિગ્રી અને 58 ડિગ્રી છે. બરાબર? સપોઝ દિલ્હી અહીંયા છે અને મુંબઈ પાછું નીચે છે એટલે એનો ડેક્લિનેશન દિલ્હી કરતા કેવો હશે? ઓછો હશે. તો મુંબઈ છે ને એનો ડેક્લિનેશન છે, યાદ રાખજો, 0 ડિગ્રી અને 41 મિનિટ. ને આ બે માંથી એક લગભગ મારા ખ્યાલ મુજબ મુંબઈનો ડેક્લિનેશન ગુજકેટની એક્ઝામમાં પૂછાયું. જનરલી આવો પ્રશ્ન પૂછવો ન જોઈએ પણ એ લોકોએ પૂછી નાખ્યો. એટલે બંને ડેક્લિનેશન યાદ રાખજો. ભારતનો ડેક્લિનેશન છે ને 1 ડિગ્રી કરતા ઓછો છે, જો એટલે લગભગ શૂન્ય નજીક. એટલે ભારત દેશમાં આપણે હોકાયંત્રની સોય છે ને સાચી ઉત્તર દક્ષિણ દિશા બતાવે. થોડોક ફેર છે, બરાબર ને? પણ એને આપણે અવગણીએ કે ખરા. તો ભારતમાં કઈ દિશા જાણવા માટે કઈ પ્રોબ્લેમ થતો નથી. હવે પ્રોબ્લેમ કઈ જગ્યાએ થાય તો કે કેનેડા અને એન્ટાર્કટિકા. કેનેડા અને એન્ટાર્કટિકામાં જાઓ તો શું થાય તમને ખબર પડે છે કે તમે અહીંયા જો ચુંબકીય સોય મૂકો તો ચુંબકીય સોય કઈ રીતે ગોઠવાશે? આપણે રીતે ચુંબકીય સોય મૂકો તો ચુંબકીય સોય કઈ રીતે ગોઠવાય? તો કેનેડામાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉપરથી આવે છે આ રીતે. અને અહીંયા તમે જો ચુંબકીય સોય રાખો ને તો એ આમ સીધે સીધી ઊભી થઈ જાય, ચોટલી ખીતો થઈ જાય, મારું કહેવાનું એમ. બરાબર ને? એટલે હવે તમે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ નહીં જાણી શકો કારણ કે ઉપરથી ક્ષેત્ર રેખાઓ આવતી હોય એટલે સોય આમ ઊભી રહે. દિશા જાણવા માટે સોય છે આમ સમક્ષિતિજ હોવી જોઈએ તો તમે પૂર્વ પશ્ચિમ જાણી શકો. એટલે હોકાયંત્રની સોય અથવા ચુંબકીય સોય કેનેડા અને એન્ટાર્કટિકામાં કેવી રીતે શિરોલંબ છે એટલે ત્યાં તમે દિશાઓ જાણી શકો નહીં. આપણું હોકાયંત્ર કાંઈ કામ કરીએ કે નહીં કારણ કે ક્ષેત્ર રેખાઓ કઈ રીતે આવે છે? લંબ રૂપે આવે. જ્યારે વિષુવવૃત્ત નામનો જે સ્થળો છે, વિષુવવૃત્ત ઉપર આવેલા સ્થળો છે ને ના ક્ષેત્ર રેખાઓ સમક્ષિતિજ પસાર થતી હોય. અહીંયા આપણે રહીએ છીએ, સમજી લો તમે. અહીંયા એક ભાઈ ઉભા છે
તો આ ભાઈ ભાઈની ક્ષેત્ર રેખાઓ જો સમક્ષિતિજ પસાર થાય આ રીતે. એટલે મારું કહેવાનું એમ કે અહીંયા હું ઊભો છે તો અહીં ક્ષેત્ર રેખાઓ કઈ રીતે પસાર થતી હશે? આમ સમક્ષિતિજ. અને હું અહીં ગુચરાને હું કે સોયને મુક્ત રીતે દોલન કરાવું તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જશે, એટલે ઉત્તર દક્ષિણ દિશામાં ગોઠવાઈ જાય. કેનેડામાં આવો તો શું થાય? ના અક્ષર સોય સોરી ચુંબકીય ક્ષેત્ર રેખા ઉપરથી આવે એટલે સોય કેવીથી જાય? શિરોલંબથી જાય. તો વિષુવવૃત્ત ઉપર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સમક્ષિતિજ હોય સપાટીને, જ્યારે ચુંબકીય ધ્રુવો છે, ભૂચુંબકીય ધ્રુવો છે, ત્યાં ક્ષેત્ર રેખાઓ સપાટીને કેવી આવે? શિરોલંબ આવે. એ એક ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે. તો ડેક્લિનેશન ક્લિયર થયો. પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કઈ રીતે પસાર થાય એ ખબર પડી ગઈ છે. હવે એક બહુ જ અગત્યની વ્યાખ્યા બાકી રહે. એ વ્યાખ્યા છે સૌથી નમન કોણ. નમન કોણ એને અંગ્રેજીમાં ડીપ એંગલ કહેવાય. બરાબર, ડેક્લિનેશન આપણે ડી વડે બતાવો તો બતાવી. આપણું આ ડેક્લિનેશન છે ડી. નમન કોણ એટલે કે ડીપ એંગલ. હવે થાય છે હું સાંભળજો. વિષુવવૃત્ત ઉપર જો આપણે અહીંયા ગજ્યા ચુંબકને મૂકી દઈએ તો ચુંબકીય સોયને મૂકી દઈએ તો પરિભ્રમણ કરતી 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 કઈ દિશામાં ગોઠવાય? તો કે ભૂ ચુંબકની દિશા. ને આમાંથી પસાર થતા સમતલને આપણે શું કહીએ છીએ? મેગ્નેટિક મેરિડિયન. એટલે આ ચુંબકીય સોય છે ને મેગ્નેટિક મેરિડિયનમાં સ્થિર થાય. પણ જ્યારે સ્થિર થાય ને ત્યારે થોડા ગોળનો કરશે. એટલે કે ધારો કે આ મેગ્નેટિક મેરિડિયન છે અવળું, બરાબર, ને એની સાથે ડી જેટલા ખૂણે બાજુમાં જીઓગ્રાફિક મેરિડિયન છે. એટલે સોયને હું આમ ભ્રમણ કરાવડાવું તો મેગ્નેટિક મેરિડિયનમાં સ્થિર થવાની છે ફાઇનલી. હવે જ્યારે મેગ્નેટિક મેરિડિયનમાં સ્થિર થાય ને ત્યારે આમ દોલન ન કરે. દોલન કરતી 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 સોય છે ને થોડીક નમી જાય. કેમાં? મેગ્નેટિક મેરિડિયનમાં. અને જે ખૂણે નમે ને એ ખૂણાને નમન કોણ કહેવાય અથવા એને ડીપ એંગલ કહેવાય. તમને પ્રશ્ન તો થશે કે આ નમી શું કામ જાય? તો એનો જવાબ હું તમને કહું. પણ ડીપ એંગલની વ્યાખ્યા લખી કે મેગ્નેટિક મેરિડિયનમાં મુક્ત રીતે દોલન કરતી ચુંબકીય સોય જે ખૂણે નમી જાય એ ખૂણાને શું કહેવામાં આવશે? નમન કોણ કહે છે. ફરી એકવાર કહું, હું આને ભ્રમણ કરાવડાવું તો છેલ્લે ક્યાં સ્થિર થાય? તો કે મેગ્નેટિક મેરિડિયનમાં. ને ત્યાંથી થોડીક નમી જાય. જે ખૂણે નમે એ ખૂણાને શું કહેવાય? નમન કોણ કહે છે. તો નમન કોણની વ્યાખ્યા લખું છું. મેગ્નેટિક મેરિડિયનમાં મુક્ત રીતે દોલન કરતી સોય જે ખૂણે નમે તે ખૂણાને નમન કોણ. ટેક્સ્ટ બુકમાં આઈ વડે બતાવ્યું છે પણ હું અહીંયા ફાઈ વડે બતાવું. નમન કોણ ફાઈ કહે છે. તો અહીંયા ઊંધીનું ચિત્ર ક્લિયર થયું. ફરી એકવાર કહો, જે સોય નમે છે ફરી એકવાર કહો જીઓગ્રાફિક મેરિડિયનમાં નથી નમતી. કેમાં નમે છે? મેગ્નેટિક મેરિડિયનમાં. તો પ્રશ્ન એ થાય કે નમી શું કામ થાય? તો સમજવાનું કારણ, એ નમવાનું કારણ તમને કહું અહીંયા કે હું અહીંયા જે ઊભો છું એની નીચે ભૂચુંબક છે. સાંભળજો. અને એની સાઈડમાં થોડુંક જીઓગ્રાફિક મેરિડિયન છે. હવે અહીંયા જે ક્ષેત્ર રેખાઓ પસાર થાય ને મારી પાસે એ એક્ઝેક્ટ સમક્ષિતિજ નથી. થોડીક આમ નમી પસાર થતી હોય. ને આ ચુંબકની લાક્ષણિકતા શું છે? જે રીતે ક્ષેત્ર રેખાઓ પસાર થાય ને એ રીતે એ નમે. એટલે તમને ખબર પડે છે જો ક્ષેત્ર રેખાઓ એક્ઝેક્ટલી સમક્ષિતિજ પસાર થતી હોય તો આવડો આ સોય સમક્ષિતિજ રહે. પણ થોડીક ક્ષેત્ર રેખાઓ નીચેથી પસાર થતી હોય, ત્રાસી પસાર થતી હોય, એટલે આપણો આ જે સોય છે ને એ નમી જાય. એટલે આ જે ચુંબકીય સોય છે ને એ તમને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે કે જેટલી નમી હોય છે ને એ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થતી હોય. આઈડિયા આવે છે કે નહીં? તો નમન કોણ હું બતાવે? પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા. વિષુવવૃત્ત ઉપર તમે જાઓ ને તો ક્ષેત્ર રેખાઓ એક્ઝેક્ટલી સમક્ષિતિજ હોય. ના સોય નમશે નહીં. એટલે ત્યાં નમન કોણ કેટલો હોય? 0. આવડો અહીંયા છે ને અહીંયા તમે પસાર થાવ ને એટલે સોય ક્ષેત્ર રેખાઓ છે ને જો આમ હશે એક્ઝેક્ટ સમક્ષિતિજ. એટલે અહીંયા સોય સમક્ષિતિજ રહેશે, નમશે નહીં. એટલે વિષુવવૃત્ત ઉપર તમે જાઓ ને તો ના નમન કોણ કેટલો હોય? 0 હોય. બહુ જ અગત્યનું. વિષુવવૃત્ત પર નમન કોણ કેટલો થાય? 0 ડિગ્રી. અને ભૂચુંબકીય ધ્રુવ પાસે જાવ તો આપણી આ સોય છે 90 ડિગ્રી જેટલી નમે. લંબ રૂપે છે ને આમ થવાના બદલે આમ થઈ જાય. કેટલી નમે છે? 90 ડિગ્રી. એટલે ન્યા નમન કોણ કેટલો હોય? ભૂચુંબકીય ધ્રુવ પાસે. ભૂચુંબકીય
ધ્રુવો પાસે નમન કોણ એટલે કે ફાઈ, અહીંયા ફાઈ બરાબર કેટલો હશે 0 અને અહીંયા નમન કોણ કેટલો હશે 90 ડિગ્રી. તો આ બે વસ્તુ યાદ રાખજો. તો હવે હું તમને પ્રશ્ન પૂછું કે તમે વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જાવ તો નમન કોણ શું થાય? અહીંયા 0 છે, અહીંયા 90 છે, એટલે જેમ જેમ ઉપર જાવ નમન કોણ છે એ વધતો જાય. સો એ ધીમે ધીમે શું થતી જશે? નમતી જાય. એને શું કહેવામાં આવશે? ડીપ એંગલ અથવા તો નમન કોણ છે. તો કોઈ સ્થળે સપોઝ મારે અહીંયા નમન કોણ ગણવો છે, અહીંયા તો 0 છે બરાબર, અહીંયા 90 ડિગ્રી છે, પણ આ સ્થળે મારે નમન કોણ ગણવો છે. તો એના માટેનું આપણે એક સૂત્ર તારવવાનું છે જે પૂછાઈ જાય એવું છે, બહુ અગત્યનું છે. તો એ સૂત્ર તરફ આપણે આગળ. તો હવે આપણે નમન કોણ એટલે કે ડીપ એંગલ નું સૂત્ર તારવવાનું છે. તો એના માટે હું એક આકૃતિ દોરું છું એટલે લગભગ બધું ચિત્ર ક્લિયર થઈ જાય. તો પહેલા તો હું કરું છું, અહીંયા ઉત્તર દક્ષિણ દિશામાંથી પસાર થતું એક સમતલ બતાવો, જેને આપણે શું કહેશું? જીઓગ્રાફિક મેરિડિયન. અને બીજું એક હું બતાવું કે આમાંથી પસાર થતું એક સમતલ બતાવો, એને મેગ્નેટિક મેરિડિયન કહેવાય. તો પહેલા આપણે મેગ્નેટિક મેરિડિયન બતાવીએ. જો હું એક સમતલ દોરું છું, આ જે સમતલ છે ને આમાંથી પસાર થાય બરાબર ને, ઈ મેં અહીં આકૃતિ દોરી. અને નામ આપવું તો આપીએ કે P Q R S. આ જે સમતલ છે એને કહેવાય મેગ્નેટિક મેરિડિયન. મેગ્નેટિક મેરિડિયન બરાબર ને, ભૂચુંબકમાંથી પસાર થતું સમતલ એટલે મેગ્નેટિક મેરિડિયન. અને એનાથી D જેટલા ખૂણે કયું મેરિડિયન આવેલું છે? તો કે જીઓગ્રાફિક મેરિડિયન. તો હું એને પાછળ બતાવું છું. આ આપણું જીઓગ્રાફિક મેરિડિયન થઈ ગયું. જીઓગ્રાફિક મેરિડિયન. તો આ મેગ્નેટિક મેરિડિયન છે, આ છે જીઓગ્રાફિક મેરિડિયન બરાબર. આને ક્યુ ડેશ કીધું, આર ડેશ કીધું. અને મેગ્નેટિક મેરિડિયન અને જીઓગ્રાફિક મેરિડિયન વચ્ચે કઈ ખૂણો છે, એનું શું કહેવામાં આવે છે? ડેક્લિનેશન ડી. હવે તમને વાત કરીએ કે હું અહીં જો ચુંબકીય ક્ષોયને ભ્રમણ કરાવડાવું તો એ મેગ્નેટિક મેરિડિયનને સમાંતર સ્થિર થાય કે જીઓગ્રાફિક ને? તો સ્વાભાવિક છે મેગ્નેટિક મેરિડિયનમાં સ્થિર થવાનું. હવે મેગ્નેટિક મેરિડિયનમાં એ સમસ્થિતિ નથી રહેતી, થોડીક નમી જાય છે. એટલે સપોઝ એટલી નમી, તો જેટલી નમી ને ત્યાં એનું ચુંબકીય ક્ષેત્ર હોય. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર રેખા આમ પસાર થતી હોય. તો આ તમને પૃથ્વીની ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે DE. આ સમસ્થિતિ સાથેનો ખૂણો બનાવે, ઈ ખૂણાનો કીધો ફાઈ. જો એક્ઝેક્ટલી સમાંતર હોય તો ફાઈ 0 હોય. આ ઊંચા બને વિષુવવૃત્ત ઉપર ને 0 લંબ ક્યાં થાય છે? તો કે ધ્રુવો પાસે. પણ કોઈ સ્થળે છે ફાઈ જેટલી નહીં. હવે તમને ખબર છે કે આ ચુંબકીય ક્ષેત્ર છે એના બે ઘટકો મળે બરાબર ને. એક આ થીટાની નજીકનો ઘટક, તો શું આવશે? એક સમસ્થિતિજ ઘટક. ઈ કેટલો હશે? તો કે ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? BE. cos આવશે ને, ફાઈ ની નજીકનો ઘટક શું આવે? BE cos. ખૂણો કેટલો છે અહીંયા? ફાઈ. હવે આ ઘટક છે ને સમસ્થિતિજ દિશામાં છે એટલે એને હોરિઝોન્ટલ કમ્પોનન્ટ કહેવાય ચુંબકીય ક્ષેત્રમાં, એટલે કે BH. તમારા ટેક્સ્ટ બુકમાં HE નામ આપ્યું છે બરાબર ને, પણ આપણે BH રાખશું. સમસ્થિતિજ દિશામાં ઘટક છે એટલે શું કહેશું આપણે? BH. અને એને લંબ રૂપે એક બીજો ઘટક મળશે. કયો મળશે? તો કે BE sin phi. સદિશના બે ઘટકો હોય ને, એક phi ની નજીકનો cos આવે ને એને શ્રેણીમાં લંબ રૂપે sin આવશે. આ ઉધ્વ દિશામાં છે એટલે એને અંગ્રેજીમાં વર્ટિકલ કમ્પોનન્ટ કહેવાય, એટલે એને આપણે BV વડે બતાવશું. તો સમસ્થિતિજ ઘટક અને શિરોલંબ ઘટક ગણવા માટેનું સૂત્ર યાદ દીધા લખીએ અહીં. સમસ્થિતિજ ઘટક પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું આપણે વિભાજન કરી નાખ્યું બે ઘટકોમાં. ક્યાં ક્યાં ઘટકો? તો કે એક સમસ્થિતિજ ઘટક અને બીજો શિરોલંબ ઘટક. સમસ્થિતિજને હોરિઝોન્ટલ કહેવાય અને શિરોલંબને વર્ટિકલ કહેવાય. તો સમસ્થિતિજ ઘટક ગણવા માટે સૂત્ર શું હશે? BH બરાબર BE. BE એટલે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય cos phi ના cos phi. સમીકરણ નંબર આપી જોઈએ. એ જ રીતે ઉધ્વ ઘટક BV બરાબર સૂત્ર શું થાય? કયો? BE sin phi બરાબર ને. BV બરાબર શું હશે? BE sin phi. હવે સમી 2 અને 1 નો ગુણોત્તર લઈ લો. તો સમી 2 અને 1 નો ગુણોત્તર લેતા
તમે જેવો જ ગુણોત્તર લેશો એટલે અહીં BV ના છેદમાં BS થશે, આના છેદમાં લેવાનું છે, B કેન્સલ થાય તો sin ના છેદમાં શું હશે કે sin phi ના છેદમાં cos phi, બરાબર ને, આના છેદમાં હવે sin ના છેદમાં cos એટલે tan થયું કે નહીં, એટલે શું થયું BV ના છેદમાં BS બરાબર થયું tan phi, phi ને સૂત્રનો કરતા બનાવી દો તો phi બરાબર શું આવે tan ઇન્વર્સ, બરાબર ને, BV ના છેદમાં BS. તો કોઈ પણ સ્થળે તમારે ડીપ એંગલ ગણવા માટેનું સૂત્ર મળી થાય. આવું સૂત્ર તમે સદિશમાં મેળવતા હતા, યાદ છે, y ઘટકના છેદમાં x ઘટક. તો ઈ જ થયું અહીં વર્ટિકલ ઘટકના છેદમાં હોરિઝોન્ટલ ઘટક. ક્લિયર થયું કે નહીં? હવે તમને આવો પ્રશ્ન પૂછે કે કોઈ પણ સ્થળે સમક્ષિતિજ ઘટક અને ઉર્ધ્વ ઘટક સમાન છે તો એનો ડીપ એંગલ કેટલો થાય? તો સમક્ષિતિજ ઘટક એટલે BS અને ઉર્ધ્વ ઘટક એટલે BV. હવે જો આ બંને હરખા હોય તો બે ઉડી જાય કે નહીં? અને બે ઉડી જાય તો અહીં જવાબ આવે 1. તો tan θ ની કિંમત 1 કેટલી? 1 ક્યારે આવે? તો કે 45 ડિગ્રી. તો ત્યાં ડીપ એંગલ છે ને 45 ડિગ્રી હોય. તો ઈ સ્થળે પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે સમક્ષિતિજ સાથે 45 ડિગ્રી કા નીચે હશે કા ઉપર તરફ હશે. ખબર પડે છે કે એક છેડો ઉપર જાય તો બીજો નીચે આવે ને, એટલે 45 ડિગ્રીના ખૂણે છે ઈ ઉપર તરફ હોય. હવે ધારો કે કોઈ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે 10 ડિગ્રીના ખૂણે છે આમ, તો એના બે ઘટકો મળે, એક સમક્ષિતિજ ઘટક મળે અને બીજો શિરોલંબ ઘટક મળે. શિરોલંબ ઘટક ઉપર તરફ હોય અને સમક્ષિતિજ ઘટક છે સમક્ષિતિજ દિશામાં હોય. તો બે ઘટકો ક્લિયર હોવા જરૂરી. તમને એમ કોઈ પ્રશ્ન પૂછે કે કોઈ પણ સ્થળે સમક્ષિતિજ ઘટક એટલે કે BS ઈ ઉર્ધ્વ ઘટક કરતા √3 ગણો છે. સમક્ષિતિજ ઘટક ઉર્ધ્વ કરતા √3 ગણો છે તો ના ડીપ એંગલ કેટલો હોય? આ પ્રશ્ન પૂછાય ગયો. તો તમે કિંમત મૂકી શકો અહીંયા, phi ના phi, tan ઇન્વર્સ ના tan ઇન્વર્સ, BS ભાવને તમે શું મૂકશો? BV ના BV √3 BV થવાના, BV કેન્સલ તો અહીં શું આવશે 1/√3. તો tan θ ની કિંમત 1/√3 ક્યારે થાય? તો કે 30 ડિગ્રી. તો ત્યાં ડીપ એંગલ છે ને 30 ડિગ્રી હોય. ખબર પડે છે કે નહીં? તો આ એક ચિત્ર તમને ક્લિયર હોવું જોઈએ. ઓકે, એક સ્ટેપ આગળ વધીએ. હવે તમારો કોણ છે આ બેનો વર્ગ કરીને સરવાળો કરવાનો છે. હવે તમે આ વર્ગ કરશો એટલે શું થાય? BS નો વર્ગ પ્લસ BV નો વર્ગ. બેનો વર્ગ કરીને તમારે શું કરવાનું છે? સરવાળો. તો આ બાજુ તમારે વર્ગ કરીને સરવાળો કરવો પડશે. તો આ બાજુ તમે વર્ગ કરો, BS નો વર્ગ એટલે શું થયું? B² cos² phi પ્લસ આનો વર્ગ કરો તો B² sin² phi. બે માંથી કોમન શું નીકળે? તો કે B². તો અહીંયા શું રહેશે? cos² phi પ્લસ sin² phi એટલે એક થઈ જવાના કે નહીં? એટલે ફાઇનલી તમારે શું મળ્યું? B² શું થાય? BH નો સ્ક્વેર પ્લસ BV નો સ્ક્વેર. એટલે હું આમ લખી શકું કે B² BH નો વર્ગ પ્લસ BV નો વર્ગ. ને બે બાજુ વર્ગમૂળ લઈ લો તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ગણવા માટેનું સૂત્ર મળી ગયું. તો BE બરાબર આ સૂત્ર શું છે? પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર BE. તો BE ગણવા માટેનું સૂત્ર શું થાય? તો કે બે ઘટકોના વર્ગનો સરવાળો, એટલે કે BH નો વર્ગ પ્લસ BV નો વર્ગ. જો તમારે આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ગણવું હોય તો તમારે શું કરવાનું? સમક્ષિતિજ ઘટકનો વર્ગ કરવાનો અને શિરોલંબ ઘટકનો વર્ગ કરવાનો, બેનો સરવાળો કરી નાખવાનો, પછી વર્ગમૂળ કાઢી નાખવાનું. તો આપણા માટે એટલા સૂત્ર બહુ અગત્યના. સમક્ષિતિજ ઘટક ગણવા માટેનું સૂત્ર, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક ગણવા માટેનું સૂત્ર, ડીપ એંગલ phi ગણવા માટેનું સૂત્ર અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ગણવા માટેનું સૂત્ર. તો તમને અહીંયા સુધીનું ચિત્ર ક્લિયર હોવું જરૂરી. તો આખી થિયરીમાં તમે જો બધી વસ્તુ મેં લખેલું છે તમને કહી દીધું કે પૃથ્વી પર કેટલામા ક્રમનું ચુંબકીય ક્ષેત્ર હોય? તો કે 10 ની માથે -5 ટેસ્લાના ક્રમનું ચુંબકીય ક્ષેત્ર હોય. એ આ ભૂચુંબક ઉત્પન્ન કરતો નથી, પણ હકીકતમાં કોણ ઉત્પન્ન કરે? તો કે પૃથ્વીના પેટાળમાં રહેલ પીગળેલ ધાતુમાં રહેલા ધન અને ઋણ આયનો પૃથ્વીના ભ્રમણને લીધે ભ્રમણ કરે છે, પરિણામે પ્રવાહનું નિર્માણ થાય છે અને એને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. પણ થિયરી સમજવા માટે આપણે કાલ્પનિક ભૂચુંબકની વાત કરવાની છે. તો કાલ્પનિક ભૂચુંબક છે એ કઈ રીતે ગોઠવાયેલો છે? તો કે ઉત્તર સાથે 11.3 ડિગ્રીના ખૂણે પશ્ચિમ તરફ નમેલો છે. આ ચુંબક છે ને એ પોતાનું સ્થાન બદલતો હોય, દર 1000 વર્ષે બદલે છે એવું માનવામાં આવે છે. એટલે આવતા વર્ષે તમારે એક્ઝામ પણ દેવાની છે, એટલે આ ખૂણો કઈ બદલાવાનો નથી. ખૂણો કેટલો યાદ રાખવાનો છે? 11.3 ડિગ્રીનો ખૂણો. પછી ભૂચુંબકનો ઉત્તર ધ્રુવ છે ક્યાં છે? એન્ટાર્કટિકામાં છે. દક્ષિણ ધ્રુવ છે કેનેડામાં આવેલો છે.
પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હોય તો કે દક્ષિણથી ઉત્તર તરફ હોય છે. તો આ બધા મુદ્દા મેં જે શરૂઆતમાં લખેલા હતા એ બધા તમને મેં સમજાવી દીધા છે. હવે એક MCQ માં પૂછાઈ જાય એવો પ્રશ્ન. તો હવે હું તમને એક પ્રશ્ન પૂછું કે વિષુવવૃત્ત ઉપર ડીપ એંગલ કેટલો હોય? ના તો ક્ષેત્ર રેખાઓ સમક્ષિતિજ પસાર થાય એટલે ડીપ એંગલ કેટલો હોય? 0 હોય. એટલે લખીએ વિષુવવૃત્ત પર phi બરાબર 0 થાય. તો હવે મને કહેશો ને આ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં સમક્ષિતિજ ઘટક કેટલો આવે? સમક્ષિતિજ ઘટક ગણવા માટે સૂત્ર શું છે? BH બરાબર BE cos phi. phi બરાબર તમે 0 મૂકી દો તો cos 0 ની કિંમત શું થાય? 1. એટલે તમારે ના સમક્ષિતિજ ઘટક મળશે BE અને વર્ટિકલ ઘટક કેટલો હશે? તો BV બરાબર સૂત્રમાં હશે BE sin phi. phi બરાબર 0 મૂકી દો તો sin 0 ની કિંમત શું થઈ જાય? કે 0. એટલે વર્ટિકલ ઘટક કેટલો થાય? 0. એટલે કે વિષુવવૃત્ત ઉપર છે સમક્ષિતિજ ઘટક શૂન્ય ન હોય કારણ કે બધી ક્ષેત્ર રેખાઓ સમક્ષિતિજ દિશામાં જ છે. વિષુવવૃત્ત ઉપર એનો એક પણ ભાગ નથી જતો. સોરી, ઉધ્વ દિશામાં. ઉધ્વ દિશામાં એનો એક પણ ભાગ જતો નથી કારણ કે બધી ક્ષેત્ર રેખાઓ છે સમક્ષિતિજ જ છે. તો થીટા ખૂણે હોત તો બે ભાગમાં વહેંચાઈ જાય. અમુક સમક્ષિતિજમાં જાત, અમુક શિરોલંબમાં જાત. પણ વિષુવવૃત્ત ઉપર ક્ષેત્ર રેખાઓ એક્ઝેક્ટલી સમક્ષિતિજ છે એટલે સમક્ષિતિજ ઘટક મળશે. બધુંય ચુંબકીય ક્ષેત્ર સમક્ષિતિજમાં રૂપાંતર પામશે. શિરોલંબમાં કાંઈ જવાનું નથી. એટલે શિરોલંબ ઘટક કેવો હશે? 0. એ જ રીતે ભૂચુંબકીય ધ્રુવો પાસે જાઓ તો ન્યા ડીપ એંગલ કેટલો થવાનો? 90 ડિગ્રી. તો ન્યા સમક્ષિતિજ ઘટક કેટલો હોય? તો સૂત્ર આપણી પાસે છે BH BE cos phi. phi બરાબર તમે 90 મૂકી દો તો cos 90 ની કિંમત થાય 0. એટલે સમક્ષિતિજ ઘટક કેટલો થઈ જાય? 0. અને વર્ટિકલ કમ્પોનન્ટ ગોતો તમે BB બરાબર BE sin phi. phi બરાબર કેટલા મૂકશો? pi/2 90 ડિગ્રી અને sin 90 ની કિંમત થઈ 1. એટલે ન્યા વર્ટિકલ ઘટક હશે કારણ કે બધી ક્ષેત્ર રેખાઓ શિરોલંબમાં જ છે. સમક્ષિતિજમાં એક કે છે નહીં. એટલે ખબર પડે છે કે નહીં સમક્ષિતિજમાં ભાગ 0 હશે. બધું ચુંબકીય ક્ષેત્ર એમાં રૂપાંતર પામશે વર્ટિકલમાં. તો ફરી એકવાર પ્રશ્ન પૂછું કે ભૂચુંબકીય વિષુવવૃત્ત ઉપર ડીપ એંગલ કેટલો હોય? phi બરાબર 0. સમક્ષિતિજ ઘટક છે એ BE જેટલો હશે. શિરોલંબ ઘટક છે એ 0 હશે. શિરોલંબમાં ચુંબકીય ક્ષેત્ર હશે નહીં. ત્યારે ભૂચુંબકીય ધ્રુવો પાસે ડીપ એંગલ થાય pi/2. બરાબર. સમક્ષિતિજ ઘટક 0 હશે. આ સમક્ષિતિજ દિશામાં તમને ચુંબકીય ક્ષેત્ર મળશે નહીં. માત્ર કઈ દિશામાં મળશે? શિરોલંબ દિશામાં. તો વ્યવસ્થિત રીતે આ થિયરી છે તૈયાર કરી નાખજો. ખાસ કરીને ડીપ એંગલના સૂત્ર અને સમક્ષિતિજ અને ઉધ્વ ઘટકના સૂત્ર તમને આવડવા જોઈએ. તો આવતા લેક્ચરમાં આપણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના દાખલા ગણીશું. ત્યાં સુધી ગુડ બાય. આભાર. ધન્યવાદ.